આ જીવનગાથા એ મહાન વ્યક્તિની છે જેમની સ્મૃતિમાં આ સ્મારક નિર્માણ કરાયું છે. હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ રામ. वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम् वन्दे गुरो श्री चरणारविन्दम्. પહેલાના ભાગમાં આપણે જોયું ભાગવતમના પ્રકાશન માટે ભક્તિ વેદાંત સ્વામીનો સંઘર્ષ અને અમેરિકાની જળયાત્રા. હવે આગળ મમ્મી હું જાતે ખાઈ લઉં પ્લીઝ. હા, કપડાં સાચવીને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ અહીંયા કેમ આવી રહ્યા છે કંઈ સમજાતું નથી. મને પણ નહીં. એમનો જે પત્ર મળ્યો છે એ હિસાબે હમણાં એ રસ્તામાં છે. એમનું જહાજ થોડા દિવસમાં ન્યુયોર્ક પહોંચી જશે. હું પણ શું કરી શકું છું? આખરે 70 વર્ષના વૃદ્ધ છે જે અમેરિકામાં કોઈને નથી તો જાણતા. તમે શું વિચારો છો? આખરે કોઈને લેવા તો મોકલવા જ પડશે ને. અને એમના આવ્યા પછી આપણું ગેસ્ટ રૂમ તો છે. એ 70 વર્ષના બધી રીતે અજાણ્યા. એ કોઈ સંબંધી પણ નથી અને આપણે એમના વિશે કંઈ નથી જાણતા અને તમે એમને ઘરે રાખવા માંગો છો? હું પોતે પણ દુવિધામાં જ છું. તારી પાસે છે કોઈ ઉપાય? ના, નથી. ઠીક છે, તો મને વિચારવા દે. હવે કોઈને કોઈ રસ્તો મળી જશે. ગ્રેહાઉન્ડ સર્વિસ ક્રમાંક 124 હમણાં જ ન્યુયોર્ક પહોંચી છે. ગેટ નંબર 27 પર. ગ્રેહાઉન્ડ સર્વિસ ક્રમાંક 124 હમણાં જ ન્યુયોર્ક પહોંચી છે. ગેટ નંબર 27 પર.
સ્વામીજી, આ મારી પત્ની સેલી અને આ મારી દીકરી પામેલા. તમને મળીને આનંદ થયો. તમને જોઈને પણ આનંદ થયો. હલો પામેલા, કેમ છે બેટા? હું સારી છું, ધન્યવાદ. સફર કેવી રહી? ખૂબ સરસ. આરામથી સૂતા સૂતા આવ્યો. અ, તમારા માટે YMCA જ સારું રહેશે. હા, ખૂબ સરસ રહેશે. ઉહું. હમ. માફ કરજો, મારા કારણે તમને કષ્ટ થયો. એવી કોઈ વાત નથી સ્વામીજી. હાય હની. શું વાત છે? હું મારા જ ઘરમાં સ્મોક નથી કરી શકતી. સારું છે કે તું એમની સામે સિગરેટ ન પીવે. કેમ નહીં? આ હિન્દુસ્તાન નથી. સિગરેટમાં કોઈ ખરાબી નથી. એ આપણાથી ઉંમરમાં મોટા છે અને ઉપરથી સંત પુરુષ પણ. તું એમના સન્માન માટે થોડો સંયમ નથી રાખી શકતી? ઠીક છે, હું એમની સામે નહીં પીઉં, બસ. ઈશ્વર એક અલૌકિક વ્યક્તિત્વ છે. એ મહાન છે. ન તો કોઈ એનાથી મોટું છે, ના તો કોઈ સમકક્ષ. ઈશ્વર ન હિન્દુ છે, ન ક્રિશ્ચન અને ન મુસલમાન. બધા ધર્મ એની જ વાત કરે છે. ધર્મ આપણને એની નજીક જવાનો માર્ગ બતાવે છે અને જણાવે છે એને આપણે કેમ પ્રેમ કરીએ. આપણે સૌ કોઈ એના જ અંશ છીએ. આ જ કારણે એની અત્યંત નજીક છીએ. એ આપણને એની પાસે બોલાવી રહ્યો છે, આપણી પ્રતીક્ષા કરી રહ્યો છે. જો આપણે એને શ્રદ્ધાથી યાદ કરીશું તો નિશ્ચિતપણે એ આપણને એની પાસે બોલાવવાની વ્યવસ્થા કરશે. એટલા માટે આપણે બધાએ શ્રદ્ધાથી ઈશ્વરની પ્રાર્થના કરવી જોઈએ કે હે કૃષ્ણ, અમારી મદદ કરો. સ્વામીજી, એક પ્રશ્ન પૂછી શકું છું? આપના ઈશુ મસીહ વિશે શું વિચાર છે? ઈશુ પરમપિતાના પુત્ર છે. એ આપણા પ્રભુ સાથેના સંબંધની યાદ કરાવવા આવ્યા હતા. શું તમે ઈશુને પ્રભુ સ્વીકાર કરો છો? હા, સાહજિક રીતે. સ્વામીજી, મારો પણ એક પ્રશ્ન છે. હા, પૂછો. તમે કહ્યું કે આપણે શ્રદ્ધાથી પ્રભુની પ્રાર્થના કરવી જોઈએ. હા, એમનું મહિમા ગાન જ એમની પ્રાર્થના છે. કૃપા કરી સમજાવો, અમે એ કેવી રીતે કરીએ? પ્રભુ એક જ છે અને એ પ્રભુ સુધી પહોંચવાનો માર્ગ પણ એક જ છે. દરેક ધર્મ બસ આ જ એક માર્ગ બતાવે છે. આ સાંભળીને વિશ્વાસ વધે છે. વૈદિક ગ્રંથોના અનુસાર આપણે આ યુગમાં પ્રભુના નામના જાપ કરવા જોઈએ અને કેવળ પ્રભુના નામના ઉચ્ચારણથી જ સૌને મુક્તિ મળી શકે છે. ત્યારે આપણે પવિત્ર થઈ જઈએ છીએ અને એમની પાસે જઈ શકીએ છીએ. તમારો અર્થ છે કેથલિક પદ્ધતિએ માળા લઈને જાપ કરો? હા, કંઈક એવું જ. જુઓ, આ છે મારી માળા. તમે કહ્યું કે પ્રભુ નામના જાપ કરો. એ અમે કઈ રીતે કરી શકીએ? સહેલું છે. પ્રભુ બહુનામી છે. દરેક નામ એમના ગુણ અને લીલાઓને દર્શાવે છે. કૃષ્ણનો અર્થ છે સર્વ આકર્ષક, રામનો અર્થ પરમ આનંદ અને હરેમાં એમની આત્મિક શક્તિ છે. એટલે જ અમે એને ભજીએ છીએ. હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. સ્વામીજી, જરા આ બાજુ. હા, ઠીક છે, બસ આમ જ ઉભા રહો. હા. હું જઈ રહી છું મમ. પાછા આવતા ફ્રૂટ્સ લાવવાનું ના ભૂલતી, ઠીક ઠીક છે. સાંજે મળીએ માં. સ્કૂલથી સીધા ઘરે આવજો. હા, કોફી લેશો? આ કોણ છે આ ફોટોમાં? કોણ? આ એક ભારતીય સ્વામી, હાલ બટલરમાં છે. એક ભારતીય સ્વામી અહીંયા? હા, આ બટલરનું સૌભાગ્ય છે. મારા શિષ્યોને એમને જરૂર સાંભળવા ગમશે. શું એ અંગ્રેજી બોલે છે? આ લેખ પ્રમાણે ખૂબ જ સરસ. હેલો. હેલો, હું વાત કરી શકું છું ભક્તિ
પેલા સ્વામી સાથે એ આ સમય અહીંયા નથી. ખરેખર એ અહીંયા નથી રહેતા. એ YMCAમાં રોકાયા છે. હું પ્રોફેસર એલન લાર્સન. હા, એ પાછા આવશે ત્યારે હું કહી દઈશ. જલ્દી જ આવશે. તમે તમારું નામ અને ફોન નંબર મને આપો. એ આવશે ત્યારે હું કહી દઈશ. હા, પ્રોફેસર લાર્સન, સ્લિપરી રોક, સ્ટેટ કોલેજ. વિષય છે છાત્રોને સંબોધન. ઠીક છે, કદાચ એમને ગમશે. 2573156. જી, હું કહી દઈશ. ધન્યવાદ. અચ્છા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. મેં કહ્યું બેટા, હરે અજાણ્યાઓને કૃષ્ણ, જોયા ન કૃષ્ણ કર. કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ. સ્વામીજી. પ્રોફેસર લાર્સન, જી, મારું સૌભાગ્ય કે તમારા દર્શન થયા. મને પણ તમને મળીને આનંદ થયો. આપણે જઈ શકીએ છીએ. તમારી મહાનતા છે કે આટલી ટૂંકી મુદતે આવવા તમે રાજી થયા. બિલકુલ નહીં, મારું સૌભાગ્ય છે. મેં છાપામાં એક લેખ જોઈને આ નક્કી કર્યું. મારા પ્રતિ સહૃદયતા માટે તમારો આભાર. હું ઈચ્છું છું કે મારા દરેક વિદ્યાર્થીને તમને સાંભળવાનો મોકો મળે, એટલે મેં 2 સત્ર રાખ્યા છે. શું આ પૂરતું હશે તમારા માટે? હા, એ પર્યાપ્ત છે. એ ઘણું મુશ્કેલ હશે. હું પડકારોને હંમેશા આવકારું છું. હું જ્યારે છાત્રોને પરિચય આપું ત્યારે હું તમારું સાચું નામ ઉચ્ચારવા માંગીશ. શું તમે એને સુધારવામાં મદદ કરશો? ભક્તિ વેદાંત. ભક્તિ વેદાંત. બિલકુલ સાચું. શું તમે આનો અર્થ સમજાવશો? ભક્તિનો અર્થ છે પ્રભુની શક્તિ. વેદાંતનો અર્થ છે આધ્યાત્મિક જ્ઞાનનો અંતિમ સાર. તો ભક્તિ વેદાંતનો અર્થ છે આધ્યાત્મિક જ્ઞાનનો અંતિમ સાર, એટલે પ્રભુનો પ્રેમ. ક્રિશ્ચન વ્યાખ્યા પણ આ જ છે. હા, શિક્ષણ તો બંનેનું એક સમાન જ છે. ભલે ઈશુ હોય કે વેદ, પ્રભુ એક છે. જે પ્રભુની વાત ઈશુ કરે છે તેમનામાં અને કૃષ્ણ પરમ પુરુષોત્તમ ભગવાનમાં કોઈ અંતર જ નથી. ગોડનો સંસ્કૃત શબ્દ છે ઈશ્વર, જેનો અર્થ છે એ જે સંપૂર્ણ ઐશ્વર્યોથી પરિપૂર્ણ છે, સર્વશક્તિમાન છે, સર્વજ્ઞાતા છે, એ બધી સુંદરતાથી યુક્ત છે. પ્રકૃતિના દરેક ક્રિયાકલાપ પર એમનું નિયંત્રણ છે. એ સર્વવ્યાપ્ત છે. આ બધા ગુણોથી સુસજ્જિત છે. એ આકર્ષણ છે. એ મહાન રચેતા છે. બધું કંઈ એ જ સંભાળે છે. એ આપણી એટલી સંભાળ લે છે અને એ જ આપણા હૃદયમાં પણ રહે છે. આપણે આપણી અજ્ઞાનતાના કારણે ભૌતિક વસ્તુઓમાં ડૂબ્યા રહીએ છીએ. આ લોકમાં વિભિન્ન યોનિઓની યાત્રા કરતા એક શરીર છોડી બીજું શરીર બદલતા રહીએ છીએ. પણ જ્યારે આપણે આ માનવ જન્મ પામીએ છીએ ત્યારે આપણી પાસે એક વિકસિત સમજ હોય છે પ્રભુને જાણવાની. અર્થાત આપણે આ માનવ શરીરનો ઉપયોગ પોતાના આત્મજ્ઞાનને વધારવા, પરમાત્મા સાથે આત્મિક સંબંધ સ્થાપિત કરવા માટે કરવો જોઈએ. કોઈને હજુ કંઈ પૂછવું છે? તમે કહ્યું કે ઈશ્વરે આ સંસાર બનાવ્યો. સમજાવી શકો છો કેવી રીતે? જ્યારે ભગવાન બનાવે છે ત્યારે એવી રીતે નથી બનાવતા જેમ મનુષ્ય બનાવે છે. કેવળ ભગવાનની દ્રષ્ટિથી જ આ ભૌતિક પ્રકૃતિમાં પ્રાણ પૂરી શકાય છે. એમની ઉપસ્થિતિના કારણે જ જળ પદાર્થ જીવિત થઈ જાય છે અને ભૌતિક પ્રકૃતિ સજીવ થઈ જાય છે. સ્વામીજી, તમે અમેરિકામાં કેટલા દિવસ રોકાશો? એ હું નથી જાણતો.
એ અહીંની પરિસ્થિતિઓ પર નિર્ભર કરે છે. એટલે કે લોકો પર તમારી શિક્ષાનો પ્રભાવ જોઈને. હા. આ કયા કયા વૃક્ષ છે? ઓકનું વૃક્ષ છે. અમેરિકા એક ખૂબ જ સુંદર દેશ છે. અહીંયા ચારેય કોર ઝાડ જ ઝાડ છે. પ્રકૃતિએ પોતાની સુંદરતા અહીં પ્રસરાવી દીધી છે. હા. એવું તમે વિચારો છો. પણ શું કહીએ, મોટા ભાગે અમેરિકન્સ આની કદર નથી કરતા. ઓહ, અચ્છા, બીજા લેક્ચરનો સમય થઈ ગયો છે. હવે આપણે જવું જોઈએ. ચાલો. આહા આહા, આવી જા આવી જા. રાજા છે રાજા. અમારી વૈદિક સંસ્કૃતિમાં બાળકના વિકાસમાં માના પ્રભાવને બહુ જ મહત્વ આપવામાં આવ્યું છે. એને નાની ઉંમરમાં જ શિક્ષિત કરવાની જવાબદારી માતાની છે. ઠીક છે. બાળકના જીવનની શરૂઆતમાં એને ઘણું બધું શીખવાડવાનું હોય છે. એટલે માં ગુરુ પણ હોય છે. ગુરુ? એ ઘણું બધું શીખવાડે છે, એટલે એ ગુરુના સ્થાને છે. એ જોવાની જવાબદારી માતાની છે કે બાળક સંસ્કારોને શીખે અને અન્ય વસ્તુઓને જાણે. એ તો ક્યારેય નહોતું વિચાર્યું. આવી જાઓ આવી જાઓ. રાજા બેટા. બહુ ડાયો છો. વાહ, કેટલો હોશિયાર છે. જો ને, બ્રિજ પોતાના પગ પર એની જાતે ઊભો થઈ ગયો. સ્વામીજી બપોરથી પ્રયત્ન કરી રહ્યા છે અને એને હમણાં પહેલું પગલું ભર્યું. સ્વામીજી, અમને ખબર છે કે તમે એ વાસણ ઉપયોગ નથી કરતા જેમાં તામસિક ભોજન બને છે, એટલે અમે નવા વાસણ ખરીદી આવ્યા. તમે સારું કર્યું. જુઓ, તમારું આ રસોઈ ઘર ખૂબ સુંદર છે. ધન્યવાદ. અમે થોડી શાકભાજી પણ લાવ્યા છે. આશા છે તમને ગમશે. હા હા, કેમ નહીં. હા, આ બહુ સારી છે. હા. સ્વામીજી, જુઓ, હું આ મસાલા લઈને આવી છું. પહેલા મેં ક્યારેય ભારતીય મસાલા નથી ખરીદ્યા, પણ લાગે છે ચાલશે. હા, આ જીરું ખૂબ જ સારી ગુણવત્તાનું છે. શું આ ગેસ સ્ટોવ છે? હા. સામાન્ય રીતે ભારતમાં લાકડા અને કોલસા પર જ રંધાય છે. ત્યાં રસોડું પણ અલગ હોય છે. અહીં આવતા પહેલા હું વૃંદાવનમાં રહેતો હતો અને ત્યાં હું છાણા પર ભોજન બનાવતો હતો. હા, મને યાદ છે નાનપણમાં. માને પણ મેં સૂકા છાણાના ચૂલા પર ભોજન બનાવતા જોઈ છે. હા, એ ભોજનનો સ્વાદ જ કંઈક અલગ હોય છે. તમે એવું બનાવવા માંગશો? મજા આવશે. આજે હું તમને ભારતીય ભોજન બનાવતા શીખવાડીશ. હા હા, જરૂર. જો જ્યારે ભોજન બની જાય છે તો અમે સૌથી પહેલા ભોગ ધરાવીએ છીએ એ પરમ શક્તિ પ્રભુ ભગવાન કૃષ્ણને. એ સાચું છે કે અમે આ બધું એને ખુશ કરવા કરીએ છીએ, જેના લીધે અમારી બધી ક્રિયાઓ ત્યારે પવિત્ર થઈ જાય છે. એટલે અમે બધું સમર્પિત કરીએ છીએ ભગવાન શ્રી કૃષ્ણને. હવે હું બતાવું છું કેવી રીતે. ઠીક. હા હા, જરૂર. શું હું શાકભાજી કાપવામાં મદદ કરું? કેમ નહીં. જ્યાં સુધી તમે શાકભાજી કાપશો ત્યાં સુધી સેલી અને હું દાળ ભાત બનાવી દઈશું. મિસિસ કોહેનને હેલો કહો. હેલો મિસિસ કોહેર. અરે, આવો, અંદર આવો. અંદર ચાલો. ઠીક છે. આપણે અહીં જ બેસીએ તો ઓહ. અહીં ખુલ્લામાં સારું લાગશે. હા, એ પણ સારું રહેશે. ચલો ત્યાં જઈ બેસીએ. હું તમારા માટે કોફી લઈને આવું છું. સ્વામીજી શાકાહારી તો છે જ અને એ ચા અચ્છા, કોફી કોઈ પણ વાંધો નથી નહીં. લેતા. તો હું તમારી માટે નારંગીનો રસ લઈને આવું છું. એ સારું રહેશે ને? હા, જી, અચ્છા. જ્યુસ ચાલશે. હા.
બટલરના લોકોનો વ્યવહાર મૈત્રીભર્યો છે. આ મિસિસ કોહેન અહીં બટલરમાં ઘણા લોકપ્રિય છે. લોકો એમને બહુ પસંદ કરે છે. એ ખૂબ સારા છે. અહીં સ્કૂલમાં પામેલાની ઘણી બેનપણીઓ છે. ઓહ, ધન્યવાદ. ખુશ રહો. આ લો, સરખું પકડો. ધન્યવાદ. ધન્યવાદ શેનો? તો સ્વામીજી તમે ચા કોફી કેમ નથી પીતા? મારો સવાલ ખરાબ તો નથી લાગ્યો ને? જ્યારે કોઈ ઈશ્વરના પદ પર ચાલે છે ત્યારે એ કોઈ પણ પ્રકારનો નશો નથી કરતો, ભલે એ ચા કે કોફી જ કેમ ન હોય. બહુ કઠોર નિયમનું પાલન કરો છો તમે. હા, આધ્યાત્મના માર્ગ પર ચાલવાવાળાને કઠોર નિયમો અને અનુશાસનનું પાલન કરવું પડે છે અને એણે એ બધી જ વસ્તુઓનો ત્યાગ કરવો પડે છે જે એના મનને ડગાવે છે. એટલા માટે જ એ કોઈ નશો નથી કરી શકતો અને માંસ માછલી પણ નહીં ખાઈ શકે. અનૈતિક શારીરિક સંબંધ અને જુગાર વગેરેથી પણ દૂર રહે છે. ત્યારે જે પવિત્ર મન અને પૂર્ણ આસ્થાથી પોતાનું ધ્યાન ઈશ્વરમાં લગાવે છે. હે સ્વામી ઈશુ મસીહ! શું કહ્યું તે? સ્વામી ઈશુ મસીહ! આ સ્વામી ઈશુ કહી રહી છે. અને આ નાની દીકરી બધાને માર્ગ બતાવશે. આ છે બેન્જામિન ફ્રેન્કલિન, વિશ્વવિદ્યાલયના સ્થાપક. બહુ મોટા શોધકર્તા, લેખક અને રાજનીતિજ્ઞ. તો તમે ફ્રેન્કલિનને જાણો છો? એમને બધા જાણે છે. એ બહુ પ્રસિદ્ધ છે. હમ. ઈશ્વર કેવળ એક શબ્દ નથી, પરંતુ નામ છે એક વિશ્વાસનું. આ સંસારની સર્વોચ્ચ શક્તિ જે કહે છે કે એ મહાન છે, એ હર પળમાં સમાયેલી છે. ન તો એથી કોઈ મોટું છે અને ના તો બરાબર. એ જ નિર્માતા અને સંચાલક છે આ સૃષ્ટિનો. એ જ આપણને દરેક પરિસ્થિતિમાં સંભાળે છે, એક સારા પિતાની જેમ હંમેશા. એટલા માટે જ તો આપણે એની સાથે જ સંબંધ છે. અને આપણે જ્યારે જઈશું એની તરફ, જ્યારે પોતાની જાતને એને સોંપી દઈશું, પોતાના હૃદયમાં વસાવી દઈશું, ત્યારે મળશે આનંદ. એ ત્યાં શું જોઈ રહ્યો છે? એમની ચારે તરફ એક અદ્ભુત પ્રકાશ જેવું દેખાઈ રહ્યું છે. ક્યાં, પેલા સંન્યાસીમાં? હા. શું તે ક્યારે એવો પ્રકાશ જોયો છે? ના, પણ એમનામાં અદ્ભુત તેજ છે. તે કોઈ નશો તો નથી કર્યો ને? ના ના, બિલકુલ નહીં. અને આ ભ્રમ ન હોઈ શકે. એ ખરેખર પ્રકાશમાન છે. બિલ, બિલ, તને આજે શું થયું છે? કંઈ નહીં. તો તું આમ ખોવાયેલો કેમ લાગે છે? તું વિશ્વાસ નહીં કરે, પણ આજે મેં જે જોયું એ ચમત્કાર હતો. શું થયું? ડેવ અને હું સાથે જઈ રહ્યા હતા ત્યારે કેમ્પસ પાસે એક તેજવાન ભારતીય સંન્યાસીને જોયા. એ ખૂબ જ તેજવાન હતા. એવું તેજ જે આંતરિક હોય છે, અંદરનું હોય છે. એ શું કરી રહ્યા હતા? નથી જાણતો. મારે બસ એવું તેજવાન અને શુદ્ધ થવું છે. મને લાગ્યું જાણે કોઈ બીજા લોકથી આવ્યા છે. આશ્ચર્ય. કોણ હતા એ? એ અમારી સાથે 1 મહિનો રહ્યા અને પોતિકા લાગવા લાગ્યા. એ અમારા પરિવારનો ભાગ બની ગયા. ખરેખર તો અમારા જ નહીં, આખા બટલર સમાજનો ભાગ બનીને રહ્યા છે. મને એમની ચિંતા થાય છે. જ્યારે તેમણે ફિલેડેલ્ફિયા યુનિવર્સિટીના આમંત્રણ પછી ત્યાં ભાષણ આપવા માટે જવાનું નક્કી કર્યું, તો મને લાગ્યું કે એક દિવસમાં પાછા આવી જશે. તો તેમણે કહ્યું કે ત્યાંથી પાછા નહીં આવે.
અને ફિલેડેલ્ફિયાથી ન્યૂયોર્ક જતા રહેશે. એ ત્યાં કોઈને નથી જાણતા. મારું મન આ વિચારીને ભાંગી પડ્યું કે એ પેલા વિશાળ અને ક્રૂર શહેરમાં એકલા પડી જશે. ન્યૂયોર્કમાં આપનું સ્વાગત છે સ્વામીજી. ધન્યવાદ મિશ્રાજી, તમે મારી બહુ મદદ કરી છે. એક મિનિટ બધા અહીં ધ્યાન આપો. હું આપ સૌને મારા એક ખાસ મહેમાન સાથે મળવા માંગુ છું. આ છે સ્વામી ભક્તિ વેદાંત, જે કલકત્તાથી હાલ જ અમેરિકા આવ્યા છે. હું ઘણા સમયથી વાયુ દોષથી પીડિત હતો, પરંતુ તમે બનાવેલું ભોજન ખાઈને હું સ્વસ્થ થઈ ગયો. એનું કારણ એ છે કે આ સામાન્ય ભોજન ન હતું, પરંતુ કૃષ્ણ પ્રસાદ હતો. પ્રસાદે સર્વ દુઃખાનામ હાનિરસ્ય પજાયતે. કૃષ્ણ પ્રસાદ સર્વ દુઃખોનો હરનાર છે. શું વાત છે સ્વામીજી! કૃષ્ણ પર તમારો વિશ્વાસ અનુકરણીય છે. મને લાગે છે કે તમારા સંપર્કમાં રહીને હું પણ કૃષ્ણ ભક્ત થઈ જઈશ. ડૉક્ટર મિશ્રા, જો હું તમારામાં વિશ્વાસ જગાડી શક્યો તો હું એને મારા જીવનની મહાનતમ ઉપલબ્ધિ માનીશ. આ શું કહો છો સ્વામીજી? હું કોઈ નાસ્તિક નથી. હું પણ વેદોને માનું છું. તો તમારું શું નિષ્કર્ષ છે? વેદોમાં લખેલી વાતો સંપૂર્ણ સત્ય હોય છે. બધા જ રૂપ, આકાર એવં વિશેષતાઓ, આ બધું તો છે બ્રહ્મ, અને અંતે બધા જ એક બ્રહ્મમાં લીન થઈ સમાઈ જાય છે. ના, આ વેદાંત દર્શનની ખોટી પરિભાષા છે. શું વેદ એવું નથી કહેતા કે અંતિમ પરિણતિ નિરાકાર અને નિર્ગુણ બ્રહ્મ છે? હા, આ કેવળ આકારના વિષયમાં છે, પરંતુ એની વિશેષતાઓ અને ઊર્જા ભૌતિક નથી. તર્કથી વિચારીએ તો દરેક રૂપની એક સીમા હોય છે. શું આનો અર્થ એ થયો કે જેણે સૃષ્ટિનું નિર્માણ કર્યું એ સંચાલક શક્તિહીન છે? આ શંકરાચાર્યનું મત છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે શંકરાચાર્ય કેમ આવ્યા. પદ્મપુરાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે, માયાવાદમ શાસ્ત્રમ
પ્રચ્છન્ન બૌદ્ધ ધર્મ ઉચ્યતે. માયાવાદ ભૌતિક ગ્રંથનું વિકૃત રૂપ છે અને બુદ્ધિઝમ પ્રભાવિત પણ. તમે કહેવા શું માંગો છો? શંકરાચાર્ય ખોટા હતા? ના, એ ખોટા ન હતા, પરંતુ એમણે વેદ ગ્રંથો સાથે બહુ જ વધારે ચેડા કર્યા હતા. આ આપનો વિચાર છે? ના, વેદોનો સાર માત્ર એક જ છે, પરંતુ એના અનર્થ ઘણા હોઈ શકે છે. તો કેવી રીતે ખબર પડે કે શું સાચું છે? એ તમારે પોતે શોધી કાઢવું પડશે, સાધુઓના સંસર્ગથી. ના ના, ઊભા રહો, હું આપું છું હમણાં.